નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં માત્ર 59 મેચ રમીને 330 વિકેટ લેનારા ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર બોબ લિયર 72ના દિવસે દુનિયાને અલવિદા કહી ગયા છે। જે દિવસે તેમનું નિધન થયું તે દિવસે તેમનો 94મો જન્મદિવસ હતો। તેમની જીવનની સૌથી દુઃખદ ક્ષણ એ હતી કે તેમની પત્નીનું તાંગીવાઈ રેલવે દુર્ઘટનામાં મોત થયું હતું। તેમ છતાં તેઓ પત્નીના મોતના આપઘાત વચ્ચે પણ મેદાન પર ઉતર્યા હતા। બ્લિયરના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને તેમના માનમાં ન્યૂઝીલેન્ડની ટીમે ઇંગ્લેન્ડ સામે કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરીને શ્રદ્ધાંજલિ આપવાની છે। મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે બ્લિયરના ક્રિકેટની કરિયરની વાત કરીએ તો તેમણે 1952થી 1964 દરમિયાન ન્યૂઝીલેન્ડ માટે 19 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 35ની સરેરાશથી 43 વિકેટ ઝડપી હતી। આ ઉપરાંત તેમણે ઘરેલું ક્રિકેટમાં પણ દમદાર પ્રદર્શન કર્યું હતું। બ્લિયરને પ્રથમ શ્રેણી ક્રિકેટમાં માત્ર 59 મેચો રમીને 15ની સરેરાશથી 330 વિકેટ ઝડપી હતી। તેમણે મોટાભાગની મેચો વેલિંગ્ટન માટે રમી અને જ્યારે કેટલીક મેચો તેમણે ડિસ્ટ્રિક્ટ તરફથી પણ મેદાનમાં ઉતર્યા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।